નમસ્કાર, હું છું વનરાજ રાવલ. આપ જોઈ શકો છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ. હું આવી ગયો છું નિકોલમાં. અહીંયા તમે જોઈ શકો છો એટલું સરસ રીતના તહેવાર ઉજવવામાં આવે છે. ડાયરેક્ટ અહીંયા વાત કરવામાં આવશે. આપણે અહીંયાના આ વિસ્તારના માણસો છે એમની હારે વાત કરીશું. આપનું નામ? જયેશભાઈ રાવલ, નિકોલથી છું. નિકોલ વિસ્તારમાં અમે ખૂબ ધામધૂમથી ઉત્તરાયણ ઉજવીએ છીએ. દર વર્ષે બધા સાથે ફેમિલી સાથે હળીમળીને ઉત્તરાયણ ઉજવીએ છીએ અને આ ફેમિલી બધા ગેટ ટુગેધર જેવું થાય છે અને ખૂબ આનંદ હસી ખુશીથી અમે ઉત્તરાયણ ઉજવીએ છીએ. જી, તો તમારા વિસ્તારમાં ચોક્કસથી જણાવી શકો છો કે અત્યારે ઉત્તરાયણનો માહોલ છે. તો ઉત્તરાયણમાં તમને કેવી મોજ આવે છે? ઉત્તરાયણ અમે ખૂબ મજા કરીએ છીએ. પૂરા દિવસે ફેમિલી સાથે ધાબા ઉપર રહીને પતંગો ચગાવીએ છીએ. સાથે બપોરનું ભોજન બધું સાથે લઈએ છીએ અને ઉત્તરાયણમાં ખાસ તો શું, જેમ બધાને શુભેચ્છા એવી પાઠવીએ કે જેમ આપણે પતંગ આપણા આકાશમાં જાય એમ આવનારું આખું વર્ષ બધાને હસી ખુશી અને સુખ સમૃદ્ધિ ભર્યું પડે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એ સંદેશ સાથે અમે બધા હળીમળીને ઉત્તરાયણ ઉજવીએ છીએ. અત્યારે આપણને અહીંયાના માણસો પાસેથી પણ જાણવા મળ્યું છે બહુ સારા એવા સુવિચાર છે. અહીંયા તમને ઉત્તરાયણને લઈને કેવી મોજ આવે છે? અહીંયા આગળ ઉત્તરાયણમાં અમને બહુ જ મજા આવે છે, આનંદ મળે છે. અમે ભાઈના ત્યાં ઉત્તરાયણ કરવા આવીએ છીએ, ખૂબ મજા આવે છે. ઊંધિયાથી લઈને ચીક્કી સુધીની મજા એટલે ઉત્તરાયણ. અમારી ઉત્તરાયણ તો બહુ જોરદાર છે. તમારા ત્યાં નહીં ચાલતી હોય એ ઉત્તરાયણ અમે કરીએ છીએ. જૂના જમાનાના છોકરા, હું મારા મિસી જે ઉત્તરાયણ કરતા હતા, ધમાકેદાર ઉત્તરાયણ કરતા હતા. બહુ ઉત્તરાયણની શોખીન અમે તો. બહુ મસ્ત ઉત્તરાયણ, તલ ચીકી ખાવાની, શેરડી ખાવાની, બોર ખાવાના, જામફળ ખાવાના. બાકી અત્યારના છોકરો શું ઉત્તરાયણ કરે? કઈ નહીં. મને ઉત્તરાયણનો તહેવાર બહુ ગમે છે. હું ઉત્તરાયણમાં આખો દિવસ પતંગ જ ચગાવું છું. અમે એક દિવસ પહેલા અડધી રાત સુધી કિનારો બાંધીએ છીએ, પછી ત્યાંથી સવારે વહેલા ઉઠીને અમે આખો દિવસ પતંગ ચગાવીએ છીએ.